નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે થયેલો ધ્વજારોહણ સમારોહનો કાર્યક્રમ એ માત્ર એક કાર્યક્રમ ન હતો, પરંતુ ભાવનાનો સમારોહ હતો. મોદીજીને જે સ્પીચ અને એમની નમ્રતા છે, એમને સમગ્ર દેશના હૃદયને સ્પર્શી લીધું. મોદીજીએ જણાવ્યું કે આ ધ્વજા એ માત્ર ધ્વજ જ નથી, પરંતુ આપણું ભારતીય સંસ્કૃતિ, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે, જે નવા વિકસિત ભારતના અધ્યાયની શરૂઆત છે. વાત તો ખાસ છે અને એ માનવી જ રહી કે મોદીજી જ્યાં હોય ત્યાં કાર્યક્રમ નથી થતા, ત્યાં ઇતિહાસ લખાય છે. પછી એ મંદિરનો ગૌરવશાળી ધ્વજ હોય કે પછી વિકાસનો માર્ગ હોય, મોદીજીની સંકલ્પ શક્તિ અને એમની દ્રષ્ટિ હંમેશા નવો અર્થ આપતી હોય છે. મોદીજીની કામના છે કે આ ધ્વજ નીતિનું પ્રતીક બને, સુશાસનનું માર્ગદર્શક બને અને નવા વિકસિત ભારતની ઉર્જા બનીને સદાય ફરકતો રહે. અને સાચું કહું તો સમગ્ર ભારત દેશ આ ઉર્જાને અનુભવી રહ્યું છે. અયોધ્યાની આ પવિત્ર પળ, મોદીજીના વિનમ્ર શબ્દોમાં વ્યક્ત કરાયેલું ગૌરવ અને સમગ્ર રાષ્ટ્રનો ઉત્સાહ, આ બધા ભેગા મળીને કહે છે કે ભારત ઉન્નતિના શિખર સર કરી રહ્યું છે. જય સિયારામ. મોદીજી દ્વારા આ બધું મુમકિન છે.